તપસ્યા ઇન્ટિગ્રેટેડ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં આજે બાયોલોજી ટીચર તરીકે વિપુલભાઈ મેવાડા આજે આપણે ચેપ્ટર 16 પાચન અને અભિશોષણ વિશે આપણે માહિતી મેળવીશું। સૌથી પહેલા પાચન અને અભિશોષણ। તો વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણની અંદર આ ચેપ્ટર વિશે તમે અભ્યાસ કરેલો છે। થોડું અહીંયા વધુ વિસ્તૃત માહિતી વિશે આપણે જોઈશું। સૌથી પહેલા પાચન અને અભિશોષણમાં પાચન એટલે શું, ડાયજેશન એટલે શું? તો આપણે એની વ્યાખ્યાના સ્વરૂપમાં કહી શકીએ કે ભાઈ ખોરાકના મોટા કદના જટિલ અને સરળતાથી શોષી ન શકાય તેવા ઘટકોનું ઉત્સેચકોની મદદથી જળ વિભાજનની ક્રિયા વડે સરળતાથી શોષી શકાય તેવા નાના કદના અને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે। તો પાચનની વ્યાખ્યા અહીંયા આપણે દર્શાવી વિદ્યાર્થી મિત્રો કે ખોરાકના મોટા કદના જટિલ અને સરળતાથી શોષી ન શકાય તેવા ઘટકોનું ઉત્સેચકોની મદદથી જળ વિભાજનની ક્રિયા વડે સરળતાથી શોષી શકાય તેવા નાના કદના અને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે। અહીંયા પાચન વિશે આપણે મેળવી તો ખોરાકના મુખ્ય ઘટકો કયા? ખોરાકના મુખ્ય ઘટકો કયા? તો ખોરાકના મુખ્ય ઘટકો મુખ્યત્વે 6 છે કે સૌથી પહેલો એક ઘટક છે કાર્બોદિત, કે જેને આપણે કાર્બોહાઈડ્રેટ તરીકે તેને દર્શાવીએ છીએ। ખોરાકનો બીજો ઘટક છે પ્રોટીન, કે જેનું બીજું એક નામ જેને નત્રલ પદાર્થ તરીકે પણ તેને આપણે ઓળખીએ છીએ। ખોરાકનો ત્રીજો ઘટક છે લિપિડ, જેને મેદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ચોથો ઘટક છે વિટામિન, ખૂબ જ ઓછી માત્રામાં ખનિજ તત્વો, અને પાણી જેવા ઘટકોનો સમાવેશ થાય છે। તો ખોરાકના મુખ્ય ઘટકો કયા? તો ખોરાકના મુખ્ય 6 ઘટકો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન, ખનિજ તત્વો અને પાણી, જેમાંના મુખ્ય આ 3 જે ઘટકો છે, આ 3 જે ઘટકો છે વિટામિન, ખનિજ તત્વો અને પાણી, બરાબર, તેનું પાચન થઈ શકતું નથી। તેનું પાચન થઈ શકતું નથી, આ ખાસ અગર। જ્યારે બાકીના જે 3 ઘટકો છે કાર્બોદિત અને લિપિડ, આ 3 જે ઘટકો છે એ મૂળ સ્વરૂપે શોષી શકાતા નથી। તે મૂળ સ્વરૂપે શોષી શકાતા નથી। તો અહીંયા સૌથી પહેલા આપણે જોયું પાચન એટલે શું, કે
કે ખોરાકના મોટા કદના, જટિલ અને સરળતાથી ન શોષી શકાય તેવા ઘટકોનું ઉત્સેચકોની મદદથી જળ વિભાજનની ક્રિયા વડે સહેલાઈથી શોષી શકાય તેવા નાના કદના સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે. ખોરાકના મુખ્ય ઘટકો કયા? તો ખોરાકના મુખ્ય ઘટકોમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન, ખનિજ તત્વો અને પાણી. જેમાં કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ જેવા જે ઘટકો છે તે મૂળ સ્વરૂપે શોષી શકાતા નથી, જ્યારે વિટામિન, ખનિજ તત્વો અને જે પાણી છે તેનું પાચન થઈ શકતું નથી. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પાચન તંત્ર એટલે શું? પાચન તંત્ર એટલે શું? એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ. તે પહેલા અહીંયા બહુ અગત્યનો એક મુદ્દો જોઈ નાખીએ કે પાણી શા માટે જરૂરી છે. તો પાણીનો ઉપયોગ શું? તો અહીંયા જે પાણી છે એ પાણી એ દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત એ નિર્જલીકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અટકાવવા માટે તે જરૂરી છે. તો પાણીનું મહત્વ અહીંયા દેહધાર્મિક ક્રિયાઓમાં અને ખાસ કરીને નિર્જલીકરણ, જે આપણા શરીરમાં થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે બાકીના જે આ ત્રણ ઘટકો છે એ ત્રણેય ઘટકો એ ખાસ કરીને આપણા શરીરમાં વૃદ્ધિ અને પેશીના એ સમારકામ માટે હંમેશા ખૂબ જ જરૂરી આપણને જોવા મળશે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું? તો અહીં આપણે લખી નાખીએ મિત્રો, પાચન તંત્ર એટલે શું કે પોષણની પ્રાપ્તિના આધારે પોષક પ્રાપ્તિને આધારે એક ખોરાકનું અંતઃગ્રહણ, બે પાચન, ત્રણ અભિશોષણ અને ચાર મરુસર્જન કરતા અંગોના સમૂહને પાચન તંત્ર કહે છે. તો પોષક પ્રાપ્તિના આધારે ખોરાકનું અંતઃગ્રહણ, પાચન, અભિશોષણ અને મરુસર્જન કરતા અંગોના સમૂહને પાચન તંત્ર કહે છે. તો પાચન તંત્ર એ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે. પાચન તંત્ર એ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે. એક ભાગ છે અન્નમાર્ગ, જેને આપણે પાચન માર્ગ તરીકે પણ આપણે તેને દર્શાવીએ છીએ, અને બીજો જે ભાગ છે એને કહેવાય સહાયક પાચક ગ્રંથિ. તો પાચન તંત્ર એ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે, એક અન્નમાર્ગ અને બીજું છે સહાયક પાચક ગ્રંથિ. તો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્યમાં પાચન તંત્ર વિશેનો અભ્યાસ. તો સૌપ્રથમ આપણે પાચનની વ્યાખ્યા શીખી ગયા, ત્યારબાદ ખોરાકના મુખ્ય ઘટકો કયા એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. પાચન તંત્ર એટલે શું, જેમાં મુખ્ય ચાર ક્રિયાઓ સંકળાયેલી છે: ખોરાકનું અંતઃગ્રહણ, પાચન, અભિશોષણ અને મરુસર્જન. અને પાચન તંત્ર એ મુખ્યત્વે બે ભાગનું બનેલું છે, જેમાં અન્નમાર્ગ અને બીજું છે સહાયક પાચક ગ્રંથિ. તો માનવીનું પાચન તંત્ર હવે આપણે આકૃતિ દ્વારા એનો અભ્યાસ કરીશું. બરોબર, ધ્યાન આપજો મિત્રો, કેવી રીતે આકૃતિ દોરવાની છે એની.
પાચન તંત્રમાં સૌપ્રથમ મુખ, સૌથી પહેલો ભાગ આપણે દર્શાવીએ વિદ્યાર્થી મિત્રો, આ મુખ છે. મુખ એ મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહા પછીનો જે આ ભાગ છે જેને કંઠનળી કહે છે. તો કંઠનળી એ મુખ્યત્વે બે ભાગોમાં ખુલે છે. એક ભાગ છે અન્નનળી અને બીજો અહીંયા ભાગ આપણે દર્શાવીએ એ શ્વાસનળી. તો શ્વાસનળી એ પાચન તંત્રનો ભાગ નથી, ખાસ યાદ રાખજો મિત્રો. તો અન્નનળી એ ઉરોદર પટલમાંથી પસાર થઈ એ જઠરમાં ખુલે છે. આ ભાગ એ જઠર છે. તો જઠરના છેડે આવેલો ભાગ આની જઠરવાલ છે. તો અહીંયા આપણે દર્શાવીએ કે ત્યાર પછીનો ભાગ એ નાનું આંતરડું. નાનું આંતરડું એ મોટા આંતરડામાં ખુલે છે. આ મોટું આંતરડું છે. નાના આંતરડાનો આ જે ભાગ છે શરૂઆતનો, જેને કહેવાય પક્વાશય. એ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ જે પક્વાશય છે, એ પક્વાશય આગળ વધીને એ મધ્યાંત્રમાં ખુલે છે. આ ભાગ છે મધ્યાંત્ર. મધ્યાંત્ર પછીનો જે ભાગ છે એ ગુચરાકાર સૌથી લાંબો ગુચરામય ભાગ છે, જેને આપણે કહીશું શેષાંત્ર. અને શેષાંત્ર એ ખુલે છે ક્યાં? તો એ નાના આંતરડામાં. અને ત્યાં એક વાલ આવેલો છે. આ શેષાંત્ર એ નાનું આંતરડું એટલે કે મોટા આંતરડામાં એ ખુલ્યું. આ વાલને કહેવાય ઇલિયોકોલિક વાલ. નાના અને મોટા આંતરડાના જોડે આ બંધ કોથળી જેવી જે રચના છે એને કહેવાય અધ્યાંત્ર. તેમાંથી નીકળતો આ પૂંછડી જેવો ભાગ, એ પૂંછડી જેવો જે ભાગ છે એને કહેવાય આંત્રપૂછ. અધ્યંત્રની ઉપરની તરફ આવેલો આ ભાગ છે જેને કહેવાય ઉર્ધ્વગામી કોલોન. કોલોન એટલે આંતરડું. આ આડો ભાગ છે એને આપણે કહીશું અનુપ્રસ્થ કોલોન. આ ઉર્ધ્વગામી કોલોન. અને નીચેની તરફનો આ જે ભાગ છે એને કહીશું અધોગામી કોલોન. અધોગામી કોલોન એ ખુલે મરાશય. અને મરાશયના છેડે આવેલો ભાગ મળદ્વાર. તો મિત્રો આપણે પાચન માર્ગ દોર્યું. પાચન માર્ગની સાથે હવે આપણે દર્શાવવાનું છે અહીંયા સહાયક પાચક ગ્રંથિ.
તો આ આપણે દર્શાવીએ છીએ સ્વાદુપિંડ. આ દર્શાવ્યું સ્વાદુપિંડ. બીજી આપણે સહાયક પાચક ગ્રંથિ દર્શાવી દઈએ, એ છે યકૃત, જેને લીવર તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં કાળજુ તરીકે પણ તેને ઓળખી શકાય. આ છે યકૃત, જેનો અંગ્રેજી શબ્દ લીવર અથવા કાળજુ તરીકે પણ દર્શાવી શકાય. એમાં આવેલો ભાગ આ લીલા વટાણા જેવો ગોળાકાર ભાગ હોય, જેને કહેવાય પિત્તાશય, જેમાં પિત્તરસનો સંગ્રહ થાય. અને એ પિત્તરસ આ નલિકા દ્વારા બહાર નીકળે અને એ નલિકા આ પક્વાશયમાં ખુલે. તો આ થઈ એક યકૃત, આ થઈ સ્વાદુપિંડ. ત્રીજી અહીંયા આપણે દર્શાવીએ લાળ ગ્રંથિ. એમાં કાનની નીચેની બાજુ હોય એને કહેવાય ઉપકર્ણ ગ્રંથિ. તો ઉપકર્ણ ગ્રંથિ એ શું છે? તો એ લાળ ગ્રંથિ છે. ત્યારબાદ અહીંયા આપણે દર્શાવી દઈએ તો આ જીભની નીચેની બાજુ આવેલો ભાગ, એટલે એને કહેવાય અધોજીવા ગ્રંથિ. અને આ ભાગ નીચલા જડબામાં આવેલો છે, એટલે એને કહેવાય અધોહનુ ગ્રંથિ. તો આ બંને પણ એ લાળ ગ્રંથિ છે. તો આ રીતે મનુષ્યમાં 3 જોડ લાળ ગ્રંથિ આવેલી આપણને જોવા મળશે. તો આ રીતે આપણે એક સંપૂર્ણ પાચન તંત્રની આકૃતિ વિશેનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. હવે મુખ ગુહા ખુલે છે કંઠનળીમાં, કંઠનળી ખુલે છે અન્નળીમાં, અન્નળી ખુલે છે જઠર, જઠર ખુલે છે નાના આંતરડામાં, નાનું આંતરડું ખુલે છે મોટા આંતરડામાં, મોટું આંતરડું એ મરાશય, અને છેવટે મળદ્વાર દ્વારા શરીરની બહાર હંમેશા એ ખુલે છે. તો અન્ન માર્ગમાં મુખ, મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મરાશય અને મળદ્વારનો સમાવેશ થતો આપણને જોવા મળશે. તેના વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે મુખ, તે પાચન માર્ગની શરૂઆત, તે પાચન માર્ગની શરૂઆત થાય છે. તે અન્ન માર્ગના અગ્ર છેડે આવેલું છે. તે મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહા ઉપલા અને નીચલા જડબા, ઉપલા અને નીચલા જડબા અને ગાલની અંદરની બાજુ
આવેલ પોલાણને ગાળની અંદરની બાજુ આવેલ પોલાણને મુખગુહા કહે છે. મુખગુહામાં દાંત અને સ્નાયુઅલ જીભનો સમાવેશ થાય છે. તો દાંતનું કાર્ય શું? દાંત એ ખોરાકને ભરડવાનું, ચાવવાનું અને દરવાનું કાર્ય કરે છે. બીજો મુદ્દો, સ્નાયુઅલ જીભ એ શું કાર્ય કરે છે? સ્નાયુઅલ જીભ એ ખોરાકને કોરિયામાં રૂપાંતર કરે છે. દાંતની સંખ્યા, એનો પ્રકાર, એના સ્થાન, એના વિશે આપણે આવતી વખત માહિતી જોઈશું. અત્યારે માત્ર પાચન માર્ગનો જ અભ્યાસ કરીએ છીએ. મુખગુહા એ કંઠનળીમાં ખુલે છે. તે ટૂંકી નળી છે. તે શ્વાસ નળી અને અન્નનળીમાં ખુલે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ કંઠ નળી છે. કંઠ નળીનો આ એક ભાગ એ શ્વાસ નળી અને આ જે બીજો ભાગ છે જે અન્નનળીમાં ખુલે છે. તે હવા અને ખોરાકનો વહન માટે છે. તે ખોરાક અને હવાનો વહન છે. ત્યાર પછીનો ભાગ અન્નનળી છે. કંઠનળી અન્નનળીમાં ખુલે છે. તે ગળામાંથી નીચેની તરફ ઉરસ પ્રદેશમાં થી પસાર થઈને ઉરોદર પટલમાંથી પસાર થઈ જઠરમાં ખુલે છે. તો અન્નનળી એ ગળામાંથી નીચેની તરફ ઉરસ પ્રદેશમાં થઈને ઉરોદર પટલમાંથી પસાર થઈ એ જઠરમાં ખુલે છે. અન્નનળીનું જઠરમાં ખુલતું છિદ્ર એ મુદ્રિકા સ્નાયુઓનું બનેલું છે. અન્નનળીનું જઠરમાં ખુલતું છિદ્ર એ મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. અન્નનળી ત્યાર પછી આકૃતિમાં જોશો તે જઠરમાં ખુલે છે. જઠર તે અંગ્રેજી અક્ષર જે આકારનું છે.
તેનું સ્થાન આકૃતિમાં જોઈ શકો કે ભાઈ ઉદરીય ગુહા, ઉરસ અને ઉદર. તો ઉદરીય ગુહામાં ડાબી બાજુએ ઉપરની તરફ, ઉદરીય ગુહામાં ડાબી બાજુએ ઉપરની તરફ આવેલું છે. જઠર 3 ભાગમાં વહેંચાયેલું છે. જઠર 3 ભાગમાં વહેંચાયેલું છે. અન્નળી, આ ભાગ પક્વાશય 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં ઉપરની તરફની બાજુ આવેલો ભાગ આને કહેવાય ઉપરી જઠર. અન્નળી જ્યાં ખુલે એને કહેવાય હૃદયગામી જઠર. એનો છેડાનો જે આ ભાગ છે, છેડાનો ભાગ એને કહેવાય નિજઠર. નિજઠરની છેડે આવેલો ભાગ એ નિજઠર વાલ. તો અહીંયા જઠર એ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા નંબરનો ભાગ છે એના આપણે કહીશું ઉપરી જઠર. બીજો ભાગ છે એને કહીશું હૃદયગામી જઠર. અને ત્રીજો ભાગ છે નિજઠર. ઉપરી જઠર તે ઉપરની જઠરનો ઉપરની તરફનો ભાગ છે. તે ઉપરની તરફનો ભાગ છે. હૃદયગામી જઠર તેમાં અન્નળી ખુલે છે. અને નિજઠરના છેડે નિજઠર વાલ આવેલો છે. તે મુદ્રિકા સ્નાયુનો બનેલો છે. આ નિજઠર જે વાલ છે, આ નિજઠર વાલ એ મુદ્રિકા સ્નાયુનો બનેલો છે. ત્યાર પછી જોઈએ કે જઠર એ ક્યાં ખુલે છે, તો એના પછીનો ભાગ છે નાનું આંતરડું. તેની લંબાઈ વધારે હોય છે. નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. તે 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે એ પક્વાશય. બીજા નંબરનો ભાગ છે એ મધ્યાંત્ર. અને ત્રીજા નંબરનો ભાગ છે એ શેષાંત્ર. તો પક્વાશય એ અંગ્રેજી અક્ષર તે સી આકારનું છે. આકૃતિમાં તમે જોશો કે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને પિત્તાશયમાંથી પિત્તરસ બંને રસ એ એક જ નળી દ્વારા પક્વાશયમાં દાખલ થાય છે. તેમાં સ્વાદુરસ અને પિત્તરસ એમ બંનેનો સ્ત્રાવ
થાય છે. પક્વાશી પછીનો ભાગ છે એ મધ્યાંત્ર, તે ગુચરામય ભાગ છે. ત્યાર પછીનો ભાગ શેષાંત્ર, તે નાના આંતરડાનો સૌથી લાંબો ગુચરામય ભાગ છે. એવું કહેવાય છે કે લગભગ 6 થી 7 મીટર, 6 થી 7 મીટર એટલે લગભગ 18 થી 21 ફૂટ જેટલી લંબાઈ. તો નાનું આંતરડું 3 ભાગમાં વિભાજિત છે, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. ત્યાર પછી જે શેષાંત્ર છે એ શેષાંત્ર એ મોટા આંતરડામાં ખુલે અને એક વચ્ચે વાલ હોય જેને કહેવાય ઇલિયોકોલિક વાલ. નાના અને મોટા આંતરડાના જોડાણ સ્થાને. નાના અને મોટા આંતરડાના જોડાણ સ્થાને તે આવેલું છે. તો નાના અને મોટા આંતરડાના જોડાણ સ્થાને આવેલું છે અને મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. તેના પછીનો ભાગ આવશે મોટું આંતરડું. હવે આપણે મોટા આંતરડા વિશે અભ્યાસ કરીએ. મોટું આંતરડું શા માટે મોટું કીધું? કારણ કે તેનો વ્યાસ વધારે હોવાથી તેને મોટું આંતરડું તરીકે તેને ઓળખવામાં આવે છે. તેની લંબાઈ વધારે હોતી નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સૌથી વધુ લંબાઈ મોટી હોય એ નાના આંતરડાની. અહીંયા મોટું આંતરડું એનો વ્યાસ વધારે હોવાથી તેને મોટું આંતરડું કહે છે. મોટું આંતરડું એ 3 ભાગમાં વિભાજિત થાય છે, જેને અનુક્રમે ઉર્ધ્વગામી કોલમ, 1 ઉર્ધ્વગામી કોલમ, 2 અનુપ્રસ્થ કોલમ અને 3 અધોગામી કોલમ તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ અહીંયા જોઈએ કે મોટા આંતરડાની જે શરૂઆત છે એ શરૂઆત અધ્યાંત્રથી થાય છે. તો મોટા આંતરડાની શરૂઆતમાં જોવા મળતી એક બંધ કોથળી જેવી રચના, એક બંધ કોથળી જેવી જે રચના છે, તો બંધ કોથળી જેવી રચનાને અધ્યાંત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. તો અધ્યાંત્ર એ મનુષ્યમાં એક અવશિષ્ટ રચના છે. તેમાં પચેલા ખોરાકનું શોષણ થતું નથી. ખાસ યાદ રાખજો, અધ્યાંત્રમાંથી નીકળતો એક આંગળી જેવો પ્રવર્ત, અધ્યાંત્રમાંથી નીકળતો આંગળી જેવો પ્રવર્ત જેને આંત્રપૂછ કહે છે, તે અવશિષ્ટ રચના છે. આંત્રપૂછ આ એક અવશિષ્ટ રચના છે. અધ્યાંત્ર પણ જોવા જઈએ તો એક અવશિષ્ટ રચના છે. બંને મુદ્દા યાદ રાખજો, અવશિષ્ટ રચના છે. અધ્યાંત્રની ઉપરની તરફ આવેલો ભાગ એને ઉર્ધ્વગામી કોલમ, આડો ભાગ એને અનુપ્રસ્થ કોલમ, નીચેની તરફ જાય તો એને અધોગામી કોલમ. અધોગામી કોલમ ત્યાર પછી એ મરાશયમાં ખુલે છે, જેમાં હંગામી ધોરણે એ મળનો સંગ્રહ થાય છે અને મરાશય ત્યારબાદ એ મળદ્વાર એટલે કે ગુદાદ્વાર જે પાચન માર્ગના પશ્વ છેડે આવેલો ભાગ છે અને શરીરની બહાર ખુલે છે. તો આ રીતે મિત્ર આપણે અહીંયા પાચન તંત્રનો અભ્યાસ અહીંયા આપણે કર્યો. અન્નમાર્ગ અને પાચન માર્ગ વિશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માહિતી મેળવી. ફરીથી એકવાર ટૂંકમાં આપણે અગત્યના મુદ્દા શીખી લઈએ કે અન્નમાર્ગ, જેમાં સૌથી પહેલો ભાગ હતો એ મુખ, મુખ પછીનો બીજો ભાગ હતો એ મુખ ગુહા, મુખ ગુહા પછીનો ભાગ હતો કંઠનળી, કંઠનળી પછીનો ભાગ હતો અન્નળી, અન્નળી પછીનો ભાગ હતો જઠર, જઠર પછીનો ભાગ હતો નાનું આંતરડું, નાનું આંતરડું એ 3 ભાગમાં વિભાજિત હતું. શરૂઆતનો ભાગ પક્વાશય,
ત્યાર પછી મધ્યાંત્ર અને ત્યાર પછી શેષાંત્ર. શેષાંત્ર એ મોટા આંતરડામાં ખુલે છે. એને પણ 3 ભાગમાં વિભાજિત થતું આપણને જોવા મળશે. એક ભાગ કહેવાય ઉર્ધ્વગામી કોલોન, બીજો કહેવાય અનુપ્રસ્થ કોલોન અને ત્રીજા પ્રકારનો ભાગ કહેવાય એક અધોગામી કોલોન. અધોગામી કોલોન એ ખુલે મરાશય અને મરાશય એ ખુલે એ મળદ્વારમાં. તો આ રીતે આજે આપણે અન્નમાર્ગ અને પાચન માર્ગ વિશેની માહિતી પ્રાપ્ત કરી. તો આકૃતિ દ્વારા તમને ખૂબ જ સરળતાથી સમજૂતી અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ હશે. આકૃતિની પ્રેક્ટિસ તમારે કરવી પડશે કે જેથી દરેકે દરેક મુદ્દા જે એનસીઈઆરટી બુકમાં આપેલું છે તો લાઈન ટુ લાઈન તમે એને વાંચી શકો અને સરળતાથી તમે એને સમજી શકો.